અમે વેટરનરી કોલેજ આણંદથી અહીંયા કરુણા એનજીઓની અંદર 10 ડૉક્ટરોની ટીમ આવ્યા છીએ। અહીંયા અમે બર્ડ રેસ્ક્યુ કેમ્પમાં છીએ। ઘાયલ પક્ષીઓના બચાવ માટે અમે અહીંયા સેવા આપીએ છીએ સુરત। કરુણા એનજીઓમાં અમે આવીને જોયું છે કે અહીંયા આ લોકોએ ઇન્હેલન્ટ એનેસ્થેસિયાનું મશીન પણ અપનાવ્યું છે, જે બહુ ખરેખર સરસ જ વસ્તુ છે। અને આઈ થિંક સુરતમાં આ એક જ એવું એનજીઓ છે જેના જોડે આ એક મશીન છે। મશીનની ખાસિયત એ જ છે કે જ્યારે કોઈ પક્ષીને આપણે બેભાન કરીએ છીએ જનરલ એનેસ્થેસિયામાં, ત્યારે ભાનમાં આવતા ઘણી વખત એવું જોવા મળે છે કે મોર્ટાલિટી અથવા ડેડ પણ જોવા મળે છે। જ્યારે આ મશીન એવું છે કે જે એનિમલને બેભાન કર્યા પછી ભાનમાં આવતા એક સરસ અને સારી રીતે માહોલ પૂરો પાડે છે। ઉત્તરાયણના સમયમાં લોકોને એટલી જ અપીલ કરીએ છીએ કે તમે તમારું સેલિબ્રેશન કરો, પણ સવારના 1 થી 1.5 કલાક અને સાંજના 1 થી 1.5 કલાક પક્ષીઓના ચણના સમય અને માળામાં જતા સમયે ખાલી પતંગ ચડાવવાનું ટાળો, ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળો। અને સૌથી મહત્ત્વની વાત, જો તમારી જોડે કોઈ ઘાયલ પક્ષી આવે અથવા કોઈ ઘાયલ પક્ષી જણાય તો નજીકના હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી અને જે આવા બર્ડ રેસ્ક્યુ સેન્ટરો બનાવેલા છે એમના સુધી તમે પહોંચતું કરો એને।